બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે સુરતથી। સુરતના વીઆર મોલને ફરી એકવાર મેલથી ધમકી મળી છે। જી હા, મોલને ઉડાવવાની મેલથી ધમકી અપાઈ। ધમકી મળતા મોલ ખાલી કરાવવામાં આવ્યું। એસઓજી પીસીબીનો કાફલો ઘટના સ્થળે। મહત્વનું છે કે 9 એપ્રિલે આ જ મોલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી। જો કે ત્યારે મોલમાં કંઈ મળ્યું ન હતું અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। એક તરફ આજે રક્ષાબંધનનો તહેવાર અને બીજી તરફ વીઆર મોલને ફરી એકવાર મેલથી ધમકી મળી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, ફરી એકવાર વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, શું માહિતી? જી વત્સલ, ખાસ કરીને જે ઘટના છે તે સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા વીઆર મોલની છે, જ્યાં વીઆર મોલને એક નાનામો મેલ મળ્યો હતો, જેમાં વીઆર મોલને રક્ષાબંધનના પર્વને દિવસે ઉડાવી દેવાની ધમકી મળી હતી। જે રીતે આ મેલ મળ્યો હતો ત્યારબાદ તાત્કાલિક ધોરણે વીઆર મોલના જે સંચાલક છે તેમના દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી। પોલીસ કંટ્રોલ રૂમને આ કોલ મળતાની સાથે જ એસઓજી, પીસીબી, ક્રાઇમ બ્રાન્ચ તેમજ ઉમરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને જે વીઆર મોલમાં જે લોકો હતા તે લોકોને વીઆર મોલની બહાર ખસેડવામાં આવ્યા હતા। તમામ જે વીઆર મોલના જે ખૂણા છે તે ચેક કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ પણ પ્રકારની સંદિગ્ધ વસ્તુ મળી ન હતી। આ અગાઉ પણ આ જ રીતે એક મેલ મળ્યો હતો, જેમાં પણ વીઆર મોલને ઉડાવી દેવાની ધમકી મળી હતી। જો કે પોલીસ જે મુખ્ય જે આરોપી છે તેના સુધી પહોંચી ન હતી। ત્યારે ફરીથી એક વખત જે રીતે મેલ મળ્યો છે ત્યારે પોલીસ આરોપી સુધી પહોંચવાની કવાયત હાથ ધરી રહી છે। બિલકુલ ચેતન, માહિતી બદલ આભાર। તો આ દ્રશ્યો જોઈ રહ્યા છો સુરતના વીઆર મોલને ફરી એકવાર મેલથી ધમકી મળી છે। અગાઉ પણ આ પ્રકારની ધમકી મળી ચૂકી છે। અગાઉ પણ જ્યારે તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે કંઈ જ શંકાસ્પદ મળ્યું નથી। આજે પણ વીઆર મોલ ખાતે પોલીસનો કાફલો પહોંચી ચૂક્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે।